અરે યાર, ધોરણ 10 વિજ્ઞાન વિષય દ્વિતીય પરીક્ષા નજીક આવે છે અને સેક્શન બી માં કેટલા બધા ચેપ્ટર છે, કયા સવાલ પહેલા કરું ખબર નથી પડતું. એટલે તમને મારી જેવું પ્રોબ્લેમ છે ને, હાલો તમને આપી દઉં સેક્શન બી ના મોસ્ટ આઈએમપી. સર્વપ્રથમ તમારે કરવાનું છે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. ત્યાર પછી તમારે કરવાનું છે ખોરાપણું, ખાસ કરીને બોલેલી મોસ્ટ આઈએમપી આવશે જ. ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો સૌથી વધારે મોસ્ટ આઈએમપી. ટૂંક નોંધ લખો, વનસ્પતિમાં ઉત્સર્જન, સ્ત્રીનું પ્રજનન તંત્ર અને નર પ્રજનન તંત્રની ખાલી આકૃતિ તમારે કરી લેવાની છે. પરિદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ શું કામ ગુડવામાં આવે છે, લાવવામાં આવે છે, એ તમારે કરી લેવાનું છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 11 ના ઉદાહરણના દાખલા ખાસ તમારે ભૂલવાના નથી. અને બે ચુંબકીય ક્ષેત્રો એકબીજાને કેવી રીતે છેદે છે, છેદતી કેમ નથી, સોરી માફ કરજો, છેદતી કેમ નથી, એ તમારે એક વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની સૂચિ બનાવવાની છે. અને નિવસન તંત્ર એટલે શું અને તેના ઘટકો જણાવો. સર્વપ્રથમ તમારે 10 સવાલો તો કરી જ લેવાના છે, મોસ્ટ આઈએમપી છે. આવા વિડીયો જોવા માટે આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દો. અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં.